હવે એ ડીડી સોલંકી ભાઈ છે ને, એ ભાઈ તમે એમાં કીધું તો ખબર 60 લાખ નો ફ્લેટ લીધો, એની પાસે 60-65 લાખ નો ફ્લેટ નથી. એને હે ને આરએમસી ના 3 BHK ના જે ફોર્મ હતા ને એમાં ફોર્મ ભરીને એને મકાન લીધેલું છે, સમજ્યા? 60-65 લાખ ને કઈ છે નહીં એની પાસે. હાવ એક નંબર નો ખોટો માણસ છે, સમજી ગયા? ઈ કે છે, હે ઈ કે બધાને મારો ફ્લેટ છે અહીંયા. હા, ના એટલે મેં કીધું આ ભાઈએ કીધું છે તો ખરા, એ અમારી સોસાયટીમાં જ રહે. એનું કામ શું છે કે આ રીતનો આનો ધંધો છે, આ સોશિયલ મીડિયામાં મૂકીને વિવાદ કરવાનો અને બધું આ ધંધો એનો મેઇન. કારણ કે બીજો કઈ વાત કરે છે જુનાગઢ. નિખિલભાઈ, કાલ તમારો ઓલો વિડીયો જોયો ઓલા ડીડી સોલંકી બાબતનો? કાલે આ તમે એક વિડીયો મૂક્યો હતો ને ઓલા ડીડી સોલંકી બાબતનો, ઓલો તમે બધો કઈક બબાલ હાલે તમારે ડીડી સોલંકી ના તમારે. હવે એ ડીડી સોલંકી ભાઈ છે ને, એ ભાઈ તમે એમાં કીધું તો ખબર 60 લાખ નો ફ્લેટ લીધો, એની પાસે 60-65 લાખ નો ફ્લેટ નથી. એને હે ને આરએમસી ના 3 BHK ના જે ફોર્મ હતા ને એમાં ફોર્મ ભરીને એને મકાન લીધેલું છે, સમજ્યા? 60-65 લાખ ને કઈ છે નહીં એની પાસે. હાવ એક નંબર નો ખોટો માણસ છે, સમજી ગયા? ઈ કે છે, હે ઈ કે બધાને મારો ફ્લેટ છે અહીંયા. હા, ના એટલે મેં કીધું આ ભાઈએ કીધું છે તો ખરા, એ અમારી સોસાયટીમાં જ રહે. એનું કામ શું છે કે આ રીતનો આનો ધંધો છે, આ સોશિયલ મીડિયામાં મૂકીને વિવાદ કરવાનો અને બધું આ ધંધો એનો મેઇન. કારણ કે બીજો કઈ મારી કોઈ ભૂલ નહોતી ને યાર, મને હાવ મા બેન હું એને લાઈવમાં મારા ઘર સુધી પૂગી ગયો છે. અરે એમાં એવું છે, એને વસ્તુ શું થાય ખબર છે નિખિલભાઈ? આને મેઇન વસ્તુ આ રીતે ફેમસ થવું હોય સમાજમાં. તમારા સમાજમાં શું કરે? મારી વાત સાંભળો, કાલે રાત્રે 2 વાગે ફોન કર્યો અને મારી ઘરવાળી ને પછી એને સ્વાભાવિક છે તમે કદાચ નથી કામ કરતા હો, તમને કોઈક ગાયરું કાઢે, તમને કોઈક બદનામ કરે તો મારી બેન છે ઈ શું કરે? હા, ઈ કરવા. આમાં એક તમે હે ને ભૂલ એક વસ્તુ શું કરો ખબર છે? એને ગાયરું દો. એને ઈ અમે જોયું તમે તમને ગાયરું નથી. એને ખબર જ હતી કે મારે રેકોર્ડિંગ વાયરલ કરવું, હું ગાયર બોલે તો સમાજ મને કે, એટલે ઈ મને ખબર છે ઈરાદાપૂર્વક મને બદનામ કરવાનું કાવતરું છે. એટલે ઈ ઈરાદાપૂર્વક તમને ચાઈને બદનામ કરશે. કારણ કે આને હે ને મારી ઉપર એક ખોટી એટ્રોસિટી નાખેલી, મને ખબર છે, સમજી ગયા? મને પૂરેપૂરી રીતે અમને હલવાડે. અમારી સોસાયટીમાં એટલો બદનામ છે અવડવા કે વાત પૂછોમાં. કોઈ મોઢું જોઈને એમ કે નહીં આવડાની બાજુ મોઢું નથી દઉં, સમજી ગયા? અને પ્રમુખ થવું તો પ્રમુખ થવામાં આની પાસે આમ લાઈન ઉભું ખાવાનું કઈ તો આની પાસે એક જણો ઉભો નતો રહ્યો, બરોબર છે? એટલે આ એક નંબર નો ખોટો માણસ છે, બરોબર? અને તમે જે ફોન માં કરો ને એટલે બને ત્યાં સુધી એને ગારું ન દે. તમારું નામ હું? કિશન. મારું નામ કિશન ઠાકર. કિશનભાઈ. અને હું હે ને ભાઈ, જો નિખિલભાઈ કોઈ જ્ઞાતિ જાતિમાં માનતો નથી. મારી વાત સાંભળો, તમે ફોન કર્યો, તમે મને હું સમજી ગયો, તમે ફોન કર્યો. કિશનભાઈ, મારો એક સ્વભાવ છે અને ઈ ઠેકાણે તમે હો ને તો તમારી એક સહન કરવાની એક લિમિટ હોય. હવે એમાં એવું આપણી લિમિટ આપણે સમજી, એ ચાલાક ના પેટનો છે, સમજી ગયા? બહુ તૈયાર ના પેટનો છે. એ ખાલી વસ્તુ એક શબ્દ ગાર નહીં બોલે ને એક શબ્દ ગેર શબ્દ નહીં બોલે. એને વસ્તુ શું કે સમાજમાં ઈ પાછું મૂકે તમારા ને તમારા સમાજમાં, તમારા તમારા. હા, પાછું ઈ તમને એમ કે આવડો મને ગાયરું દેતો હતો, આવડો મને ઓલું કરતો હતો, આવડા મને ધમકી મારી. રામ જો કોઈ મને ખબર જ હોય ધમકી મારી નો હોય, કઈ નો કર્યું હોય. ધમકી નો માર્યું તો ચાઈ કરીને ઉકસાવે તમને કે ધમકી મારો. પોલીસ ચોકી જાય ને આ ઓલું કરે ને આવડે મને ધમકી મારી, આ અરજી કરી નાખે. આની મારા જેવો કોઈ તો ગાયરું બોલે. હા, ના આપણે માણા ગાયરું બોલતા હોય સાચો માણા હોય, બરોબર છે? એના પેટમાં કઈ પાપ ન હોય. આના પેટમાં શું પાપ આખે આખું ભરેલું હોય, સમજી ગયા? અમને ઉકસાવીને મને આની પેલા આ રીતે જ કહ્યું હતું અમારી ઉપર. અમારે એક મંદિર જ બનાવવાનું હતું, સમજી ગયા? ત્યારે આ ઘરના એને ખોટી રીતે બધા ઉકસાવ્યા. સેટિંગ કરી લે પછી પાછળથી. હા, પછી સેટિંગ કરવાની વસ્તુ આખી આવે, સમજી ગયા? કે ભાઈ હાલો પૈસા દો નકર અમે તમારી કોઈ એટ્રોસિટી મારશી ઓલું કરશી, બરોબર છે? એટલે આ રૈયાદારની ટીમ આખી આવડી આ ધંધો હે આખે આખો. અને હે ને અમારી આ બધા રૈયા ચોકડી કે એ બાજુ કઈ ને કોઈ એમ કે હું હોય તો ફેમસ થઈ ગયેલી આ વસ્તુ. અને પોલીસ સ્ટેશનમાં એવું વસ્તુ હોય કે આ લોકો ઉપર પીઆઈ ના બધા એને તાકીને બેઠા કે આ ઠોકીનો ક્યારે કઈ રીતના કામ આવે, દારૂ બારૂ કઈ કામ આવી જાય, બરોબર છે? બધું કરે છે પણ ઈ ચાલાક છે, તમે કહ્યું એમ હોશિયાર છે. હા, હોશિયાર છે. આમાં કે મને કે હું ગયો તો મને પીએ કીધું, મને કે તને શું લાગે ભાઈ? મને ખબર નથી, આની કે છઠ્ઠી ખબર છે કે મને, બરોબર છે? ભાઈ ઈ જગજાહેર છે, દેખાડો. પણ એમાં એવું છે કે મારે અત્યારે જે એને મારી ઘરવાળી નું મારું જે રેકોર્ડિંગ મૂક્યું ને, બરોબર, ઈ રાત્રે 2 વાગે ફોન કર્યો હતો અને મને ઉકસાવવા ફોન કર્યો હતો. હા, એ તમને ઉકસાવવા હાટું કર્યો હતો. એટલે મેં તમને કઈ વાંધો નહીં, તમારો નંબર હું સેવ કરી લઉં, જરૂર પડે મારા નંબર સેવ કરી લ્યો, કઈ વાંધો નહીં. મારું નામ કિશન ઠાકર છે.
અને બને ત્યાં સુધી મારે આ ઓડિયો વાયરલ ન કરતા અહીંયા મારો ઈસુ કઈ બરાબર, મારી વાત સાંભળો, થાય તો એમાં શું ફેર પડે? મારા બતાવમાં મારી બેન, મારી ઘરવાળી તમારી બેન નહીં. ના ના મારા અને તમે જે બોલ્યા છો સત્ય બોલ્યા છો, કઈ ખોટું બોલ્યા? હું તમારા ભેગો છું અને આખા સમાજને હું કઈક ભાઈ ઈ પીડિત માણસ છે, તમે ઈ ટેન્શન લ્યો એમાં. અરે ભાઈ એમાં એવું જો તમારા સમાજના બધા મારી હારે જમીએ છીએ, ઉઠી ભેગા થાય અમે એની ઘરે ઈ તો જમવા હોય જ જઈએ. મારી ભાઈ, ઘરે એવું ના હોય કે હાવ કટરતા હોય, એકા બીજા સમાજને હોય, પણ આવા જ છે ને, આવા લોકો છે ને વય મનસ્ય ફેલાવે, સમજા? હા એકા બીજા સમાજને હું વય મનસ્ય ફેલાવે કે ભાઈ ના આવડા અમારા તમે વાત કરી એમ મુદ્દો ચગાવી અને તમને ઉકસાવીને પછી વાંથી તોડબાજી કરે, તમે ઈ ટેન્શન એમાં કઈ. અને હું રાજકોટ આવું તમને મળું તમારે. ના ના એની ટાઈમ એની ઓફિસ ક્યાં હે, એનું ઘર ક્યાં હે, બધી વસ્તુ આપણી પાસે છે એની. ઈ તો મને ખબર છે. ઈ તો હવે એમાં એવું છે નિખિલભાઈ, હું આ જસ્ટ માની લ્યો પોગી વરું હાલો આના ભેગા પણ ઈ તમારે ભાઈ આપણે એના જેવું ના થયું તો એનામાં ને આપણામાં હું ફેર યાર. અરે ભાઈ એ વાહે વસ્તુ શું થાય ખબર છે, આપડા છોકરા હેરાન થઈ ગયા, સમજી ગયા. પણ આમાં આને કઈ આને ઈ તોડ પાણી નો ધંધો હોય, સમજી ગયા. કઈ વાંધો હાલો, મારે એક ફોન આવે છે, પછી મળીએ આપણે. આવો રાજકોટ રૂબરૂ મળીએ, બરોબર છે? હા હા હા. એ હા હા હા.